أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 195માં જ્યારે આપ એક જગ્યાએથી પસાર થયા જ્યાં કચરાના ઢગલાના બાજુમાં નજાસત પડી હતી, ત્યારે ઇમામ અલી અલૈહિસ્સલામે ફરમાવ્યું કે આ તે છે જેના સાથે કંજુસાઈઓએ કંજુસાઈ કરી હતી. એક બીજી રિવાયતમાં છે કે ઇમામ અલી અલૈહિસ્સલામ આ રીતે ફરમાવ્યું, આ તે નજાસત છે જેને તમે કાલે સાથે લઈને ફરતા હતા. ઇમામ અલી અલૈહિસ્સલામ આ બયાનમાં લોકોને કંજુસાઈથી રોકે છે અને સમજાવે છે કે જે ખોરાકને તમે સૌથી સારો લજ્જતવાળો સમજતા હતા તે પેટમાંથી બહાર નીકળવા પછી કેટલો ગંદો અને ખરાબ હોય છે. તેથી માણસને દરેક વસ્તુની શરૂઆત અને અંત ઉપર વિચાર કરવો જોઈએ. અને જ્યારે કોઈ કબ્રસ્તાનથી પસાર થાવ તો વિચાર કરો કે કાલે જે ખુશ્બુ લગાવીને હરતા ફરતા હતા તેઓના શરીરમાંથી કબ્રમાં કેવી બદબુ આવી રહી છે. વિચાર કરો કે આ દુનિયાની માદી જિંદગીની ઠાઠમાઠ શહેવતથી ભરેલી જિંદગી ખતમ થઈ ગઈ અને બસ હવે તેના કરેલા અમલના હિસાબે કબ્રમાં પડેલો છે અને અહેસાસ કરતો હશે કે શા માટે દુનિયામાં ગુનાહોમાં હું ડૂબેલો રહ્યો હતો. ઇબ્ન અબીલ હદીદ પોતાની કિતાબ શરએ નહજુલ બલાગામાં હદીસ લખે છે કે હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઝહાક ઇબ્ન અબી સુફિયાન કિલાબીથી ફરમાવે છે કે શું તું સારો ખોરાક ખાય છે પછી દૂધ કે પાણી પણ પીવે છે? ત્યારે તેણે કહ્યું, યા રસૂલલ્લાહ, હા. પછી ફરમાવ્યું, અંતમાં તે ખોરાકનું શું થાય છે? તે જવાબ આપ્યો કે આપ તેના વિશે બહેતર જાણો છો. ત્યારે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે અલ્લાહ દુનિયાને શબાહત આપી છે તે નજાસતથી જ્યાં ખોરાકનો અંત થાય છે. એટલે આ દુનિયા તે નજાસત જેવી છે જે નજાસત જોયા પછી લોકો દૂર ભાગે છે. કુરાને મજીદમાં તેની તરફ સૂરે અબસા આયત નંબર 24માં ઇશારો થયો છે. આ વસ્તુ દુનિયાની હલકી હોવાની બાબતે બયાન છે. અવલિયાએ ખુદા પણ હલકી દુનિયા વિશે જાતભાતના બયાન આપેલા છે. અલ્લામા મજલિસી બિહારુલ અનવારમાં ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામથી હદીસ બયાન કરી છે કે એક સહાબી હફ્સ બિન ગિયાસથી ફરમાવ્યું કે દુનિયા મારી નજરમાં મુર્દાની જેમ છે. જ્યારે મજબૂરી હોય તો જ તેને વાપરું છું. પછી ફરમાવ્યું કે અય હફસ, બેશક અલ્લાહ જાણે છે કે બંદા ક્યાં કામો કરશે અને તેમનો અંત પણ કેવો થશે, પરંતુ જ્યારે બંદા ગુનાહ કરે છે તો ખુદા તરત જ સજા નથી આપતો, બલકે બરદાસ્ત કરે છે. પછી ઇમામ સૂરે કસસ આયત નંબર 38 પડે છે, આખેરત તેના માટે છે કે જેઓ ન ઘમંડ કરે છે અને ન તો જમીન ઉપર ફિતના ફસાદ ફેલાવે છે, અને સારો અંત તો મુત્તકીઓ માટે છે. ત્યાર પછી ઇમામ અલૈહિસ્સલામ રોવા લાગ્યા. પછી ફરમાવ્યું, આ આયત હોવા છતાં પણ બધી ઉમ્મેદો ખતમ થઈ ગઈ. ઇમામ હસને મુજતબા અલૈહિસ્સલામ જોનાદા બિન અબી ઉમૈયાથી ફરમાવ્યું, દુનિયાને એક મુર્દા જેવું સમજ. તેમાંથી જેટલી જરૂરત છે તેટલું જ લે. જો હલાલ હશે તો ઝહદ ઇખ્તિયાર કરીશ, અને જો હરામ હશે તો ન લેવા બદલ કોઈ ગુનાહ નથી. જો મુર્દાને ખાવા જેટલું જ હાસિલ કર્યું હશે તો ખુદા તરફથી જે અઝાબ હશે તે પણ આસાન અને થોડાક હશે. ઇમામ અલૈહિસ્સલામની વાતમાં તે દુનિયાની મઝમ્મત કરવામાં આવી છે
જેના મળવા પછી માણસ અલ્લાહ તથા લોકોના હકને અદા ન કરે, તે છતાં પણ હલાલ હશે તો હિસાબ લેવામાં આવશે અને હરામ હશે તો અઝાબને પાત્ર થશે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم from Fountain of Ahlul Bayt عليهم السلام.